હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે હું મોમોઝ બનાવવાની છું. તેની આપણે સ્ટફિંગ બનાવશું. તો એના માટે આપણને જોશે 1 બાઉલ કોબી છે, આ ઝીણી સમારીને લેવાની. 1 બાઉલ ગાજર, એ ઝીણા સમારેલા. પછી હાફ બાઉલ ડુંગળી ઝીણી સમારેલી. પછી કેપ્સિકમ, કોથમીર અને અદરક લસણ મરચાંની પેસ્ટ અને 1 નાની ચમચી મરીની પાવડર અને મીઠું. તેલ ગરમ થઈ ગયું છે, આપણે 1 ચમચી તેલ લીધું છે. કઢાઈમાં આપણે બધી શાકભાજી આપણે શેલો ફ્રાય કરી લઈશું. પછી 1 ચમચી જે મરી લીધી છે એ નાખશું અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરશું. આ રીતે આપણે વ્યવસ્થિત બધા વેજીટેબલ શેકી લેશું. લાસ્ટમાં આપણે એમાં ઝીણી સમારેલી કોથમીર પણ એડ કરશું. તો હવે આપણે મોમોઝ માટેનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. તો ચાલો હવે આપણે મોમોઝની ચટણી બનાવીશું. એમાં આપણે 3 ટોમેટો મૂકીશું, પછી 2 કાશ્મીરી મરચાં અને અદરક અને લસણ, આ બધું આપણે પાણીમાં ઉકાળી લઈશું. આ ગરમ પાણીમાંથી આપણે કાઢી લીધું છે. હવે ટોમેટાની છાલ આપણે ઉતારી લઈશું. ટોમેટાની છાલ આપણે ઉતારી લીધી છે. હવે આપણે આ ટોમેટાનું કટ કરવાનું. પછી ટોમેટો, લસણ, અદરક અને મરચીની પેસ્ટ કરી લઈશું. 1 ચમચી આપણે મીઠું એડ કરશું. પછી કલર માટે આપણે કાશ્મીરી મરચું એડ કરશું. 2 ચમચી કાશ્મીરી મરચું એડ કરશું. હવે આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું. 1 ચમચી તેલ ગરમ કરી જે મિક્સરમાં ક્રશ કરેલી ચટણી છે, આ ચટણી આપણે રેડી થઈ ગઈ છે મોમોઝ માટેની. હવે આપણે મોમોઝ માટે લોટ બાંધશું. આ છે 1 વાટકી મેંદો. પછી એમાં આપણે મીઠું લેશું 1 ચમચી અને જરૂર પ્રમાણે આપણે પાણી લેશું. અને બહુ ઢીલું એવું લોટ નહીં બાંધવાનું, કારણ કે પછી એનો આપણે જે શેપ લેવાનું હોય એ ન બને. આપણે હવે એમાં આપણે ઓઇલ એડ કરશું. 2 ચમચી ઓઇલ લીધું છે આપણે. જો હવે આપણે આ લોટ બંધાઈ ગયું છે. હવે એને આપણે 20 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈશું. હવે મોમોઝ માટેની આપણે એક પૂરી વળી લેશું. હવે એમાં આપણે 1 ચમચી સ્ટફિંગ ભરશું. તો ચાલો હવે આપણે એને શેપ દઈશું. આ શેપના આપણે બધા મોમોઝ બનાવી લઈશું. તો ચાલો હવે આપણે સ્ટીમરમાં સ્ટીમ કરવા માટે મૂકી દઈશું. થાળીમાં થોડુંક તેલ લગાડી લેવાનું. એને 10 મિનિટ માટે સ્ટીમ કરી લેવાનું. ચાલો આ જોઈ લ્યો, હવે મોમોઝ સ્ટીમ થઈ ગયા છે. તો ચાલો મોમોઝની ડીશ ખાવા માટે રેડી છે. પછી આપણે સ્ટીમ કરી લીધા છે અને આ છે આપણે ફ્રાય કરી લીધા છે, એટલે આપણે 2 તરીકે મોમોઝ ખાઈ શકીએ છીએ.